હાલો. નમસ્તે વસંત ચાવડા સાહેબ. નમસ્તે ભાઈ. સાહેબ, ભાવનગર સિટીમાંથી અજય કાળુભાઈ ડાભી પોલીસ કોન્સ્ટેબલ વાત કરું છું. બોલો નજીભાઈ. સાહેબ, મારી ભાવનગર જિલ્લાથી અમરેલી ને ત્યાર પછી જુનાગઢ ખાતે બદલી થઈ છે. હો. સાહેબ, તમારો વિડીયો જોઉં છું ને બાબા સાહેબનો ચાહક છું. હો. અને મને બોતાળા પોલીસ સ્ટેશનમાં અત્યારે હું ડ્રિંક કરેલો છું, હું માનું છું સાહેબ સાચી વાત. બોટાદ પોલીસ સ્ટેશન. બોરતળાવ બોર ભાવનગર તળાવ સિટીમાં. ભાવનગર. હા. હા. એના ડિસ્ટર્બના પીએસઆઈ મને ધક્કો મારીને મારી ઉપર છેડતીનો આરોપ નાખે છે સાહેબ. છેડતી નો. ઈ કે તમે રોજ પોલીસ સ્ટેશને છેડતી કરવા આવો છો સાહેબ. કોની છેડતી કરો છો? હવે ઈ મને એવું નથી કીધું ને એમ મને ધક્કો દઈને મને હળધૂત કર્યો. એમ જે કુરેશી ડિસ્ટા આપીએ છે. હો. ઈ કે તમે રોજ છેડતી કરવા આવો છો. મારી ગાડી સાહેબ 2-2.5 વર્ષ પહેલા ચોરાઈ ગઈ, હજી સુધી મળી નથી. તમારું પોલીસ સ્ટેશન કયું છે હાલનું? મારું જુનાગઢ હેડક્વાર્ટર છે સાહેબ હાલ. અને હું સિક લીવ પર છું સાહેબ. હો. કોઈ પણ સમયે મારી બોરતળાવ પોલીસ સ્ટેશનમાં મારી એફઆઈઆર લેતા નથી, મારી અરજી સાંભળતા નથી, મને પ્રશ્નનો જવાબ નથી દેતા. મારી ગાડી ચોરાઈ ગઈ સાહેબ, હો. તો મારી ગાડી હાલ સુધી મળી આવેલ નથી. એને 2.5 વર્ષ થાવ આવ્યા સાહેબ. હો. અને મારી જેવું મારી યાર અમાનવીય વર્તન કરે છે સાહેબ. પેલા તો હું તમને ડાબી. એમ કહું હા કે સાહેબ ભાઈ બોલો. તમે પીધેલા છો એ વસ્તુ તમને યોગ્ય લાગે છે? એ વાત સત્ય છે સાહેબ, પણ મારી ઉપર છેડતીનો તો આરોપ ન નખાય ને સાહેબ. તો ઈ હું માનું છું, હાલો ઈ બાબતે તો હું વાતે કરીશ હમણાં. પણ હું એમ કહું છું કે તમે પીધેલી હાલતમાં ત્યાં કરતા હતા હું? હું સાહેબ મારી પૂછપરછ માટે કહ્યું કે મારી ગાડીને 2.5-3 વર્ષ થયા, કોઈ મારી ગાડી કેમ. તમે પોલીસમાં નોકરી કરો છો, મારે તમને સમજાવવું પડે કે તમે દારૂ પીને પોલીસ સ્ટેશને પૂછપરછ કરવા જાવી યોગ્ય છે? કોઈ દિવસ સાહેબ મારી એફઆઈઆર સાંભળતા નથી, મારી એફઆઈઆર પણ લેતા ઈ નથી. વસ્તુ નથી કેતો હું. એના માટે તમે મને દિવસે ફોન કર્યો હોત, વગર પીધે કર્યો હોત, તોય હું તમને એનો જવાબ આપત. પણ તમે પોતે પોલીસમાં છો ને મારે તમને કેવું પડે કે તમે દારૂ પી અને પાછા પોલીસ સ્ટેશનમાં તમે એની પૂછપરછ કરવા જાવ ઈ કેટલું યોગ્ય છે? હા સાહેબ, મારો વાંક છે, પણ મારી ઉપર છેડતીનો આરોપ નખાય કે ન નખાય સાહેબ? એ તો ન કર્યું હોય તો ન જ નખાય. આ મારી ઉપર છેડતીનો આરોપ કર્યો. હાલો, દારૂ પીધાનો આક્ષેપ કર્યો કે ફરિયાદ ભાઈ દાખલ દારૂ કરી પીધેલા છે. નાખી? હે સાહેબ? એફઆઈઆર કરી નાખી? એફઆઈઆર કેવું કાંઈ કર્યું નથી. હું દૂર ઉભો છું, 10 ફૂટ દૂર ઉભો છું સાહેબ. હં. અને છેડતીનો આરોપ નાખી તો ગંભીર બાબત કહેવાય ને સાહેબ. પણ તમને હજી બે સાડા નથી ને ત્યાં? મને કાંઈ બેસાડો સાહેબ, હું 12 ફૂટ દૂર પુલની નીચે ઉભો છું. તો પછી તમને એટલી ખબર પડે ભાઈ કે હા સાહેબ. તમારી માં ફરિયાદ દાખલ નથી કરી, સાહેબે તમને દારૂ પીધેલા છો ને તમે ત્યાં કઈક બોલ્યા હશો, બોલાચાલી બોલ્યા હા નથી હું સાહેબ, હજી ગયો ને ઉભો રહ્યો છું કે ભાઈ મને કોઈ અહીંયા તેને કેમ તમને કે. ધક્કો મારીને કાઢી મૂક્યા છે તો વયા જાવ આ ઘરે. પછી તમને ત્યાં બેહાડી દે અને તમારી માં ગુનો દાખલ કરે, પછી તમારે ત્યાં જુનાગઢ હેડક્વાર્ટરમાં ખબર પડે, પછી સસ્પેન્ડ થવું પડે. એવું કરવા કરતા આપણે ઘરે વહી જઈએ કેટલું સારું છે. એ ખાલી સાહેબે તમને કીધું છે તમારી માથે છેડતીની ફરિયાદ દાખલ નથી કરી, તો તમે ઘરે વયા જાવ શાંતિથી. સવાર બાજશું આપણે ત્યારે. સવારે ચોક્કસ સાહેબ તમારા કહેવાથી હા. છેડતીનો આરોપ સાહેબ ગંભીર કહેવાય. અરે પણ સીસીટીવી ભાઈ ચાલુ હોવો નથી જોઈએ. ફરિયાદ દાખલ કરી, તમને ખાલી એને કીધું છે, ફરિયાદ નથી કરી નાખી, તો તમે અત્યારે પીધેલા છો તો માથાકૂટ કર્યા વગર ઘરે વયા જાઓ. ધક્કો માર્યો સાહેબ, સીસીટીવી તો ચાલુ હોવો જોઈએ ને પોલીસ સ્ટેશનના બોર્ડ. તો આ ફોન હતો અજયભાઈ ડાભીનો, જે ભાવનગર એનું રેસિડેન્ટ છે અને જુનાગઢ હાલી પોલીસમાં ફરજ બજાવી રહ્યા છે. એનું કહેવાનું એમ છે કે અરજીના કામ અનુસંધાને એ જ્યારે બોરતળાવ પોલીસ સ્ટેશન ગયા તો ત્યાંના પીઆઈ શ્રી હરપાલસિંહ ચૌહાણ અને બીજા પોલીસ વાળાઓએ એમને માર્યા. એટલે રાત્રે જ એમનો મને ફોન આવી ગયો હતો અને હરપાલસિંહ ચૌહાણનો મેં નંબર લઈ અને એને પણ ફોન કર્યા હતા. પણ હવે શું છે કે એક પીઆઈ તરીકે ફરજ બજાવતા અધિકારી જો કોન્સ્ટેબલને ઘૂસતાવી નાખતા હોય તો એ આપણા ફોન તો કાંઈ ઉપાડે નહીં. એટલે અત્યારે મેં પાછો અજયભાઈને ફોન કર્યો ને પૂછ્યું કે ભાઈ શું થયું, તો એ અત્યારે હાલ જુનાગઢ પોતાની ફરજના સ્થાને છે અને એણે એવું પણ કીધું કે ભાઈ મારો ડીઓ કરીને મને અહીંયા જુનાગઢ મારી બદલી કરી દેવામાં આવી છે. બીજું કંઈક બાબા સાહેબ આંબેડકરના ફોટા પણ એણે
પોલીસ સ્ટેશનમાં અવારનવાર મૂક્યા હતા, જેનો પણ રાગદ્વેષ રાખેલો છે. તો કે એ તો હોય કે ન હોય એ બીજા નંબરની વાત છે, પણ એક અધિકારી તરીકે તમે તમારા પોલીસ પરિવારના નાના કર્મચારી ઉપર આવું દમન કરો તો તમે કેટલા હારા લાગો. આ વિડીયો એટલા માટે મૂકું છું કે જેથી અધિકારીઓને ખબર પડે કે એની નીચેના આવા પીઆઈ ને પીએસઆઈઓ જે છે એને આઈજી ડીઆઈજી કરતા પણ જાજી હવા છે, એવું તમને ન ખબર હોય. પણ જ્યારે આવું જાહેર થાય ને પછી તમે એની ઉપર એક્શન લ્યો. અને આ વિડીયોના માધ્યમથી આઈજી ડીઆઈજી સાહેબ સુધી આ સમાચાર પહોંચાડવા માંગુ છું કે સાહેબ આવા તો ઘણાય છે. હું કહું તો ડાઠા પોલીસ સ્ટેશનની અંદર એક સામાન્ય બાબતે ફરિયાદ ન લેવાના કારણે અમારે છેક અમરેલીથી ત્યાં જવું પડ્યું હતું, અને મકવાણા સાહેબે માંડ કરીને મારી ફરિયાદ લીધી ને એમાંય પાછું એણે લખ્યું કે અમરેલીથી સમાજના આગેવાન વસંત ચાવડા અને ભરત કાતરિયાને આવ્યા અને અમારી ફરિયાદ લેવડાવી. અમારે એની સાથે ચર્ચા હાલતી હતી એટલે આ ફરિયાદ મોડી થઈ. જોકે મોડી એટલા માટે નથી થઈ, હકીકતમાં મોડું થવાનું કારણ એવું હતું કે પીઆઈ શ્રી મકવાણા આ ફરિયાદ દાખલ કરવા માંગતા નહોતા. ત્યારબાદ એક દીકરી જે 18 વર્ષથી નીચેની ઉંમરની હતી અને એમને કોઈક મોટી ઉંમરનો વ્યક્તિ બોલાવીને લઈ ગયો હતો, અને જ્યારે એની ભાળ મળી ત્યારે પણ આ પીઆઈ મકવાણા સાહેબ ત્યાં ચાર્જમાં હતા અને ફરિયાદ નહોતા લેતા કે ભાઈ આ અમારા પોલીસ સ્ટેશન વિસ્તારની ફરિયાદ નથી. ત્યારે પણ અમે અમારા સામાજિક કાર્યકરને ત્યાંથી મોકલેલા અને પછી સાહેબે ફરિયાદ લીધી હતી. પછી ભેસાણની અંદર અમે ગયા ત્યારે પીએસઆઈ સલમા સુમરા એને એમ હતું કે આ પોલીસ સ્ટેશન એના બાપુજીનું છે. ત્યાં પણ એને 5 જણાને ખોટી રીતે અરજીના કામે નોટિસ દઈને નિવેદન માટે બોલાવીને પછી બેસાડી દીધા. તો આ જે આવા અમુક પોલીસ કર્મચારીઓ પીએસઆઈ પીએઓ છે એની વિરુદ્ધ સામાન્ય લોકો એટલે નથી બોલતા કેમ કે એને બીક હોય છે કે આવડા ક્યાંક ને ક્યાંક ફિટ કરી દે. પણ હું પણ આ વિડીયોના માધ્યમથી કહેવા માંગીશ કે એવા નમાલાઓ અને નાલાયક પોલીસ વાળાઓથી બીવાની જરૂર નથી. કાયદો બધા માટે સમાન છે, કોઈ ક્યાંય હાથી રાખ્યો નથી, અને જેથી લઈ આવે તેથી જોયું જાય છે. પણ જો તમે આમ જ બીકમાં રહેશો તો આવા નાલાયકોને છૂટો દોર મળશે અને એ પોતાની સત્તાનો દુરુપયોગ કરી અને તમારા ઉપર દમન કરતા રહેશે. તો જેમ આ વિડીયોની અંદર અજયભાઈ ડાભી એમ કહે છે કે મને પીઆઈ સાહેબે માર્યો, તો હવે આની વિરુદ્ધ આ વિડીયો વાયરલ થયા પછી ઉપરા અધિકારીઓ કોઈ પગલાં લેશે કે કેમ એ જોવાનું રહ્યું. અને હા પીઆઈ શ્રી સાહેબ તમે મારો ફોન ઉપાડતા નથી, પણ બીજા વ્યક્તિઓ ફોન કરજો કેમ કે તમે ત્યાં ખુરશીમાં બેઠા છો ને તો તમારું કામ જ છે હા કે તમે પબ્લિકને જવાબ આપો. હું અવારનવાર કહું છું ને હજી કહું છું, પબ્લિક છે ને બાપ છે, તમે ન કરશો. માલિક છે અમે, અને માલિકનો ફોન ઉપાડી લેવાય, માલિકને સીધો જવાબ દેવાય. માલિકના બાપ બનવાનો પ્રયત્ન ન કરાય. કેજો આ પીઆઈ શ્રીને. બોલો અજયભાઈ. નમસ્તે સાહેબ. સાહેબ કાલે પછી વાત થઈ હતી તમારો કોલ. તમે ફોન કર્યો તો પણ પીઆઈ સાહેબે રિસીવ કર્યો નથી. એવો જ માણસ છે સાહેબ, બોલો હું કહેવાય ને અભિમાની અહંકારી છે, સત્તાના નશામાં ચૂર છે સાહેબ. સત્તાના નશામાં કે બાપુજીનું થોડું પોલીસ સ્ટેશન છે. એ તો વાત 100% એટલે જ મેં તમને પહેલા તમને કોલ કર્યો. તમે હાલ અત્યારે ક્યાં છો? અત્યારે હું જુનાગઢ હેડક્વાર્ટરમાં ફરજ બજાવું છું સાહેબ, જયશ્રી રોડ ઉપર. એટલે તમે ત્યાં ભાવનગર રહ્યો છો એવું છે ને? રહેઠાણ મારું ભાવનગર હાદાનગર વિસ્તારમાં. બરાબર. ભાવનગર કાલે જિલ્લામાં એ જે બનાવ બન્યો તો એના અનુસંધાને તમે ફરિયાદ કરી કે નહીં? મેં અરજી આપેલી છે એ ડિવિઝન. એ વિસ્તાર ડી ડિવિઝન પોલીસ સ્ટેશન છે ને એ એ ડિવિઝન નીલમબાગની હદમાં આવે. બરાબર છે. મેં એકના કાગળની કોપી આપી છે, હું તમને વોટ્સઅપ કરું છું. કરો. બરોબર. અને આમને ચડાવી દઉં છું. બરાબર. હાજી સાહેબ. શું છે કે અધિકારીઓના ધ્યાને પણ જાય અને પબ્લિકને ખબર પડે કે આવા સારા પીઆઈ એના વિસ્તારમાં છે. સાહેબ આ પેલા દારૂ પીતા પકડાઈ ગયેલો છે એનો વિડીયો વાયરલ થયો છે. ઓલું આપણે ગામ છે ને ચકલાસી પોલીસ સ્ટેશનમાં ખેડા આણંદ.
એની કે રીલ્સ બીલ્સ કે વિડીયો પીડીયો તો મોકલી આપો. એનું મંગાવી લો સાહેબ, ચાલો હા, અને પત્ર તમને કાઢી મૂકો. આ કરી પોલીસ આપો. સ્ટેશન છે ને સાહેબ, લોકલ બોરતળાવ, હા ત્યાં ક્ષત્રિયો મારા ને મારા પરિવાર હારે બહુ ભેદભાવ કરે છે. હા મેં ભીમરાવ આંબેડકર સાહેબનો ફોટો ઘોઘા પોલીસ સ્ટેશનમાં લગાડ્યો ને, હા અશોકભાઈ ગિલાતરના વિસ્તારમાં કરેડાવાળા ને મહેશભાઈ હાણોદર વાળા, એ હા બંને મારા મિત્ર હતા, તો મેં ફોટો લગાડ્યો. ત્યાં મારે નોકરીમાં અન્યાય થતો સાહેબ. હા મારે ફોટો વારા ઘડીએ લઈ લઈને મેં 3 વાર લગાડ્યો હતો. પછી આઈજી સાહેબને રિક્વેસ્ટ કરી હતી કે પોલીસ પરિવારના આમ ને તેમ ને. ત્યારનો અમારે ડખો ચાલુ છે ભાવનગર પોલીસમાં. પછી ત્યાંથી મારી વિરુદ્ધ 3 ખોટી એફઆઈઆર ઈ પોલીસ સ્ટેશનમાં કરીને મારી બદલી અહીંયા કરી નાખી સાહેબ. બરાબર. ડીઓ કર્યો મારો, 3 એફઆઈઆર કરી મારા વિરુદ્ધ. કાંઈ વાંધો નહીં, મને મોકલો એ ઓલી અરજીની નકલ, અને ઓલું તમે કહેતા હતા એ વિડીયો હોય તો મોકલો. આપણે સાહેબને થોડાક સમાજની વચ્ચે લાવીએ. બરાબર. હાજી સાહેબ, હું મંગાવીને મોકલી દઉં. ઓકે ભાઈ.